દ્વારકામાં 31 ડિસેમ્બરને લઈ પોલીસ એલર્ટ મોડમાં આવી છે। નવા વર્ષની ઉજવણી શાંતિપૂર્ણ માહોલમાં થાય તે અંગે ચેકિંગ હાથ ધરવામાં આવ્યું છે। એન્ટ્રી અને એક્ઝિટ ગેટ પર પોતે ચેકિંગની કામગીરી હાથ ધરી છે। હોટલ રિસોર્ટ સહિતની જગ્યાઓએ ચેકિંગ હાથ ધરવામાં આવ્યું છે। સંવેદનશીલ વિસ્તારમાં સતત પેટ્રોલિંગની કામગીરી કરાઈ રહી છે। પોલીસની ટીમે ડ્રોન કેમેરાથી બાજ નજર રાખી રહી છે। તો પોલીસની ટીમ અત્યારે હરકતમાં છે। 31 ડિસેમ્બરને લઈ પોલીસ એલર્ટ મોડમાં છે। એન્ટ્રી અને એક્ઝિટ ગેટ પર તપાસ કરવામાં આવી રહી છે। ડ્રોન દ્વારા બાજ નજર રાખવામાં આવી રહી છે। અમારી જે તમામ તૈયારીઓ છે એને આખરી ઓપ આપ્યો છે અને અમારા જિલ્લા પોલીસના કર્મચારીઓ અને અધિકારીઓ અને હોમગાર્ડ જીઆરડી મળી અને 758 પોલીસ કર્મચારી અધિકારીને આ બંદોબસ્તમાં લગાડેલ છે, જેમાં અમે અલગ અલગ પોલીસ સ્ટેશનમાં 14 ચેકપોસ્ટ બનાવેલ છે અને એ તમામ ચેકપોસ્ટ ઉપર એક પીએસઆઈ અથવા પીએસઆઈથી ઉપરના રેન્કના અધિકારી અને તેની ટીમ સતત ચેકિંગ કરશે, વાહનોનું, શંકાસ્પદ વ્યક્તિઓનું, શંકાસ્પદ હિલચાલનું, અને એ ઉપરાંત પણ બીડીડીએસની ટીમ છે, એસઓજી, એલસીબી અને તમામ જિલ્લાની પોલીસની જે તમામ જે ઇન્ફ્રાસ્ટ્રક્ચર છે એ બધાનો પણ આમાં અમે ઉપયોગ કરવાના છીએ। તો 31ના પગલે અમદાવાદમાં પણ પોલીસનું સઘન ચેકિંગ। શહેર અને ગ્રામ્ય પોલીસે નાકાબંધી કરી અને ચેકિંગ હાથ ધર્યું છે। પોલીસે નાકાબંધી કરી અને વાહનોનું સઘન ચેકિંગ